ખબર નહીં માથું ફરે એવું માથું ફરે લે કેમ ભાખરી કરવી છોકરીને કહો કે બેન મને હાવ ધીરી ઠીક ન તો તું વેલેરી આવતી રે મારે ફોન કરવો હવે એવું કંઈક થાય લે હાવ કંઈ હું ગમતું જ નથી મગજમાં સડી ગયું ને ગેસ આમે વળી કાલ ઓલો ગંધારીનું હું ખાતું વળી પીઝો કહેવાય હું કહેવાય કેમ માણો પસાવી શકતા હે મારે પૈસો ને કટકો ખાધો લે માથે ખીચડી ખાધી પાછી ખીચડી છે ને છોકરી હાવ કાસેરી કરી હતી જીરીક પાકવા દે ને તો હે ને ગેસ ન થાય પાકવા ન દે ને છોકરા એટલે છે ને પછી હાવ ન આપણે જીરવી હોગીએ કમ છોકરીને બેન મારથી તો રાંધવાનું થાહે નહીં બેન ઓહો એક ડગલું ભરું ને તા ફેર આવે એક ડગલું ભરો ને તા ફેર આવે ને કીધું કે નથી ઠીક તો કીવી મૂકી દીધો ફોન કે ખોઈરી મારે હું જીમ કરે હસવાણીની આવીને તો એમાં જોઈ ને બહુ ને તો હક હમણાં શાંતિ એને કંઈ ઓલું ન ટેક બાને હું થાય હું નહીં પૂછવું તો ક્યાંય રહ્યું ભાઈ હદ થઈ ગઈ ભગવાન હદ થઈ ગઈ ઓહો જો બેન આ બધી અહીંયા રાખી છે ને ડિસ્પ્લેમાં બધી બાંધણી સારામાં સારી છે તમને ગમે તો આમાંથી તમે જોઈ લ્યો નકર બાકી તમને બધી અંદર બતાવું આમાં છે જો 3,000 સુધી છે આમાં પછી તમને જોવી હોય તો 3,500-4,000 હું છે ને અંદર બતાવું તમને આમાં છે 4,000 વાળી જો આ ડિસ્પ્લેમાં બધી છે ને એ બધી તમને 4,000 સુધી મળી જ જશે અરમાં ભાઈ 4,000 સુધી ભાઈ અમે તમને 1,500 કીધા એટલો ભાવ તમે કહેતા હતા 1,500 સુધી બતાવું તમે એમ કહો છો કે 4,000 ના એટલી તમારે નથી લેવી ભાઈ આ તો અમે આવી દુકાનમાં ગયા કે હાલો સારી દુકાન સેટી જઈએ તો અસલ મળી જાય ના ભાઈ એટલી તમારે નથી લેવી 4,000 સુધી ના ભાઈ અરે બેન તમને વાત હું કરું એ તમે સમજતા ને તમે કેમ દુકાનમાંથી વયા જઈને હું એમ કહું છું આમાં ગમે એ લઈ લ્યો બાકી પછી હું તમને અંદર બધી બતાવું એમ કહું હું 4,000 બે નટાણા 500નું કાંઈ નથી આવતું તમે વિચાર તો કરો તમે એમ કહો 1,000-1,500ની એવી બાંધણીમાં કંઈ નહીં આવે તમને આમ રોગી સાદી બાંધણી આવે ને એવી આવે તમારે સગાઈમાં લેવાની છે ને તો હારી લ્યો ને એક જ વાર લેવાની હોય ને ક્યાં ઘણીએ લેવાની હોય અમારે કોઈ બાંધણી 1,000-1,200 માગતું જ નથી કોઈ નોર્મલ માણસ આવે એ લે બિચારા આપણે એમ નથી કહેતા પણ તમે તો હારા લાગો હો તો હારી બાંધણી લ્યો ને શું કરવા એવું ઓલું કરો હો ભાભી મેં મારા ફોન કર્યો કાલે કરી તાલો તી કે હું તા હુતી રે મને કે ગેસ સડ્યો એને ભાભી ઓલા ખાતા પીઝા ઓલા ન ગંધાઈ ના ખાય મને તો મોય ન પાવે કોઈ બોલે તો હાવ કીક થાય તાણી ખાતા હોય હું નાખતા હશે મને તો નથી ખબર તી એક દી મને કાજુ કે મમ્મી કે મારી બેન પાણી છે ને આમ કંઈક કાઢતી હતી તેમાં તાણી કંઈક નીકળતું હતું કે ગંધારું મેં મારી હું તો બોલમાં તો પછી કે મમ્મી ને પીઝા કહેવાય કે હા એ તો બરાબર આપણા ઘરમાં કંઈ કંઈ બને નહીં તી ફોન કર્યો ને તી કે મને ગેસ થયો પાછા દવા ભૂલી ગયા ઘેર એને એમ નથી દવા ભેગી લેતી જામ બસ જટ ઓરખ હતો મારી દીકરીને જટ વહી જાઉં મને એને સૂપ દે ખાલી ઓલી વહી ગામમાં લે વો ભેગી મેં બાને કહેતી ગઈ પાકીને શાકને કરો રાખજો ખીચડીને કેવી છે પાકી મારી નણંદમાં કામ કઠોળી તમને લાગે એવી છે તી હવે શું કરતા હોય તેને તો ફોન કરી લીધો મને કે તને હવે યાદ આવી બાની ઓકે ના હું બા કહું હું તો હાલો ફોન કરી લઉં કહું હાસી વાત છે તમારી તી તમારા બા ઉપર મૂકી ગયા કામનું કે બા તમે કરી નાખજો તો એને કરી ન જવાય કે બહારથી લઈ આવે એમ કરે એવડા પડે આખરે કંઈ થાય તો એવડી ઉમરે એક તો બિસાને ગેસ થયો અને કોઈ ન દેવાય કે મને ગેસ થયો છે તું કરી નાખજે કે હા શું કહેલું કે ખોટું તમારે હાવ નણંદ તો બહુ ભારી છે બાપા મને તો હાવ ખીચડે છે બિસાડા એવડી ઉમરે હવે તો એવડાને ખાય ને ખાઈ નહીં હું તો શું કરવા એવું ખવડાવ્યું પીઝાની એના માટે કંઈક કરી ન ખાય ને હાવ કહેવાય તમારા નણંદ તો હાવ આ ડોહી છે ને ત્યાં પાહરી હાલે આપણી પાસે ના લે આપણે ત્યાં કંઈ કર્યું હોય ને હમણાં 3 મહિનો રહ્યા હતા ને તી મને કવરાવીને મારા હાહુએ તી વાત જવા દો પછી ત્યાં એક દીતા હું થયું ને કે ઓલું સૂકી ભાજી કાયમ બધું એવું બીને ખાતા રાખતા પછી એક દી હેઠે હોઈ ગયા નીંદર સડી ગયો હશે મગન શીરો ને રાજીગ્રામ કર્યો તો તી અરે હવા દિયા છે ફૂલ સટરિયા કે નાખે જીપતા આને કર્યું તો આ હે બેને આને સટકડી થયું હે હાલ શાખું કેવું છે શાખું બધું જોઈએ આને તી બેન રાઈતે હોતા ને તો હું ત્યાં પછી અથવા રાઈતે છે ને બાથરૂમ કરવા ઉઠી તો હું ત્યાં જોઉં ને ત્યાં ઘરમાં ઠેકાણે પોષક કેવું ગાય હાયા શું છે વળી હું ગાય કૂતરું ઘરમાં કરી ગયું હું ખુલ્લું હોય ડેલી લે કરી જાય હું વાસળી કે કૂતરું તાતા જોઉં તો મારા હા હોય લાઈનો કર્યો ઓલું શું કહેવાય ગેસ થઈ ગયો જીરવાણું નહીં પુગાણું નહીં માં સંડા સુધી તમે જવો ને પોઈસકા મેં તો પછી ઉલટી કરીને એની પાસે મેં એનું ઘરમાં બા હું કર્યું તમે તો કે ઊભું ન થવાનું માં ઊભું ન થવાનું તમારાથી હું કહું
માં એટલું તો ખવાય, એટલું હું કરો ખાતા હે, થોડું ખવાય, થોડું ખાઈને તો વાંધો ના આવે, પોસે નહીં, તમારી વાત હાસી છે, જીભ સટડા આહે ખાવામાં, કે હાલો ખાઈ લઈએ, ચટ ખાઈ લઉં, એને એમ હોય ને કે હું નવીન છે, ગલડા માણસ બહુ હોય કે અમારે નવીન છે ખાઈ લઈ કા. હા તો એ નીતિ હું આવા કરે માં પછી એના લુગણા રાઈતે કાઢ્યા ધોયા જોતા મારે તો વાહિંદા જ કરવાના ને આખો દીના તો હું કહું બા તમે ગમે ત્યાં જઈને પ્રસંગમાં જઈને તો કહું બા ખાવા ધ્યાન રાખજો પછી કંઈ મિયા મારે એમ ન કહેવાય બહાર ન લેતા ન ખાતા હા નહીં ખાવા એમ કોઈ મારી પાસે ન બે જ ના ખાવા કે મારી ઓ મારી પાસે જોયા રાખીએ એ કે ડોહ્યું ભેગી બેહું કા બેહું એને ખાવું હોય મલકનું હું ડોય તે બેહે ડોહ્યું ભેગા ભલે બેહું કંઈ વાંધો નહીં પણ એવા કરે લે એવા કરે હું કરો ભાભી તમે સાચી વાત છે. હાલો હવે આપણે શું બનાવશું પાણીપુરી કરવી હે કાલ તો તમે વયા ચાહો પાણીપુરી કરી નાખી તો હા મને તો પાણીપુરી ભાવે હો બહુ જ ભાવે અતિશય ભાભી તમે પાણી કેમ બનાવો મને તો પાણી નથી મારી બિસારી કાજુ કેદીની છે મને પાણીપુરી કરી દેનો દીકરી મને પાણી ના આવડે અમારા ગામડામાં થોડું કંઈ પાણી નહીં જડે તે હા તો આજ કરી નાખીએ કા હા તો તમારા ભાઈને કહો કે પૂરી લેતા આવો અને છે ને શું કહેવાય સેવ ને એવું બધું એમાં નાખવું હોય પાપડી પૂરી લેતા આવે બધું કા તો હાલો બટેટા બાફી નાખીએ ચણા જો હે નકર ચણા પલાળ્યા નથી મને તો યાદ નહોતું નકર તો ચણા પલાળ દે પણ કાંઈ નહીં ઇન્સ્ટન્ટ ચણા પલાળવા હોય તો એક તો મુકાયડા રાખવાના ને એમાં છે ને ઓલું નાખી દેવાય સોડા તો છે ને ફટાફટ થઈ જાય એમ કરી નાખીએ કાં હજી તો કલાક છે તો થઈ જાય કાં બેન હા એ વાત સાચી છે તમારી પણ હાલ કે સોના એક તો મને આ જોન દાંતેની તકલીફ રહેતી સોના ઓછા ખાવ તો સારું તે સારું કરી નાખે એટલે કાજુ તો એવી અરખા કે લે મામી પાણીપુરી કરવી એમ કરીએ તો દાદા હા પાણીપુરી કેને ન ભાવે કા મને તો નામ લઉં તો મોઢામાં પાણી આવે એ તો તમે હે ને તી કરવા દે નકર તમારા ભાઈ એમ કે ના એ મને ન ભાવે પણ હું કહી ને કે કાજુને બેનને ખાવી એટલે ના નહીં પાડે સાચી વાત છે અરે મારા હાવ એવડી ઊંડી છે ને એવડી કલટી તો પાણીપુરી એવી ભાવે ને હોત ભાવે તો કહો એને જીભતા લટાકા જ નાખતી હોય તમે જોવો તો એને એવી પાણીપુરી ભાવે બે અહીંથી ખાયો હા એક પૂરી પેકેટ તો ખાઈ જ જાય એવડી ઉમરે લે પાછા કોડાકા મારે એમ જોતા ને દાંતે માતા દાંત થડી ગયા ટાણથી હા તો એમની દાંત છે તો એમ કહો જોતા ખીચડી સોડું તેમ કે તે કાશી સોડીને પાકી સોડવી ખાવી હું તો મૂકી દઉં કુકર પછી આપણે થાકીએ નહીં એનું નહીં હાથ રાખીએ અરે માં વધશે તમારે હાવું તો હું તો તમારે હાવું સાંભળું તો મને બીક લાગવા માંડે આવો આવો બેન શું લેવાનું છે આવો અંદર આવો એક્સક્યુઝ મી હમણાં આવું તમે જોતા જાઓ હા ત્યાં બેસી જાઓ હાલો તમારે શું જોવાનું છે એ મને કહો જોતા નહીં શું તને ગમે છે માંથી એ કોઈ બાંધણી શું છે તને કેવી ગમે જોઈ લે મારી દીકરી તને ગમે એવી આપણે લઈ લે કંઈ વાંધો નહીં હવે હે શું કરવું છે તારે કે આમાં નથી ગમતું જો નહીં શું તને ગમે એમાં જોઈ લે કંઈ વાંધો નહીં મમ્મી તો ગાલી પૂછતા હતા એ ભાઈને તને જે ગમે એ જોઈ લે ને કંઈ વાંધો નહીં તારે પહેરવી કા મમ્મી આપણે ક્યાં ઓલું કરવું હોય 3-4 હજાર સુધીમાં છે આમાં જોઈ લે તને જે ગમે એ બરાબર ને મમ્મી હે હા એ જ કહું કે જોઈ લે એમાં મારી દીકરી જી તને ગમે એ લઈ લે એવું કંઈ નથી કોઈ વાંધો નહીં હવે ભાઈ કહી ગયો તો કે 1500 સુધી ન થારી ન કરતા એટલી લે તો બીજી 2 જોડી આવી જાત તારે પહેરવા થાય હોય તો આ તા કંઈ કાયમ આપણે પહેરવી ન હોય એ તો બરાબર મમ્મી કાયમ ન પહેરવી હોય પણ છે ને એમાં એવું છે કે જ્યારે પ્રસંગ હોય ત્યાં પહેરવાની હોય પણ જે સારી લાગે ને આપણે સારી બાંધણી લીધી હોય તો એમ થાય કે ના ના સરસ છે આ એટલે પણ આ વાંધો નહીં તમે કહેતા હોય તો આપણે ભાઈને 1500-2000 વાળી કઈ આમાંથી નથી લઈ મમ્મી કંઈ વાંધો નહીં એમાંથી જોઈ લઈએ એ ના આમાં જોતા ખરી અસલ જોતા ખરી આવી રાખ્યું એમાં આ બેને અટાણથી નથી બનતું પછી શું કરી હું હાલત થાય મારી મને એ વિચાર થાય ઓયમાં એક આમ જાય કેને મારે હાસવ્યું ખરેખર ધન્યવાદ છે પરણેલા પુરુષ છે એને કેમ હાસવતા હે બેયને કેને કેવું કેને ન કેવું હાસે એટલે કેને શાદીનો લાડવો ખાઈ પસ્તાય ન ખાઈ પસ્તાય આ એવું છે કેવા ટોળા કાઢે મારા શું કરું હવે તને હરખ હતો મમ્મી આવે હું એને ભેગી આવું મમ્મી આવે તો આમ લઈ લઈ જા મમ્મી પાસે વાતું કરતી કહેતો હતો કે તું તારી રીતે લઈ લે હું ઓનલાઈન પૈસા દઈ દઈ માને થોડી હવે મમ્મી જોજો એક મમ્મી તો પહેલેથી કરકસર કરે પણ એ માને નહીં હવે શું કરે બે જણ્યું બહારથી અહીંથી જ મારે તો ઉપાધિ થઈ પડીએ તો પાધના થયા ને તો હલવાઈ જવાનું છે હું તો એ તમને કહું છું ને આમાં કઈ ગમે તમને મને તો જા બીજા નંબરની જ કેવી અસર છે નહીં શું એ ભાઈને ભાવ પૂછજો એ કેટલા વારી છે બહુ જ અસલ છે જોતા સુનિલ તો કેવી અસલ રૂપ જેવી લાગે નીસુ તાર રૂપારી રહી તે અસલ રાખીએ ને કા હા નીસુ એ હારી હે મરું ને નહીં લાલે નહીં એવો કલર હે મસ્તીનો કલર હે નીસુ તને ગમે તો એ રાખ તને આગળ એવી જોઈ લે તને ગમે એવી રાખ કા મમ્મી બરાબર ને
હા એ તો સારી છે મમ્મી બીજા નંબરની, પણ ઓલી છે ને પેલી ઓલી સાઈડ એ મસ્ત છે મમ્મી, એ તો બહુ જ સરસ છે. ઓલા ભાઈને ભાવ પૂછીએ કા, રેડ છે ને મને રેડ કલર વધારે ગમે, તો રેડ રાખીએ બરાબર ને? હે હાથી લાલ લેવી કે લાલ લઈ લે, તારી મરજીમાં તારે લેવી છે જી લેવી હોય. ઓ ભાઈ, એ ભાઈ અહીંયા આવજો તો જરીક. ઓ ભાઈ આવું આવું ભાઈ. આ કેવી મસ્ત છે નહીં, કેટલાની હોય, કેવી મસ્ત છે આમ લાઈટ ને પાછી રેડ ને કેવી મસ્ત લાગે. આવી ડિઝાઇન અત્યારે બહુ જ નીકળી નહીં, મજા આવે નહીં મમ્મી પહેરવાની, આછી હોય તો આપણે છે ને વજન તો ન લાગે. આ તો એટલી ભારી લઈએ ને તો આપણે પહેરવી કે એક તો આપણે એવા દુબળા હોય, બાંધણીનું વજન ઉપાડવો કે આપણે હાલવું કે એવું થઈ જાય કા મમ્મી? મમ્મી થાય પછી તો શું થાય? જી બેન બોલો, કઈ બાંધણીનું કયો હો તમે? ભાઈ આ કેટલા વાળી છે? અચ્છા એ બાંધણી છે ખાલી 4800ની છે, તમને ડિસ્કાઉન્ટ થઈ જાય, 5% લેસ થઈ જાય એમાં. ઓહો ભાઈ 4800 રૂપિયા, એમાં તું કેટલા ભાઈ બાદ કરી દે, 100 રૂપિયા 200 રૂપિયા, 4800 4500 થઈ ને. ઓહો આમ કાપડદા જો હા સીતરાજીનું છે, એમાં શું લેવું એટલો ભાવ? અરરમાં ઓહો ગયા હવે પૂરું. કોઈ માં સકર આવે, ઓહો સકર આવે, ભગવાન ભગવાન. ઓય માડી રે મારો ટાટિયો પડી, ઓય માં મારો ટાટિયો, હે માં પડી મને ઊભી કરો, કોકરા ઊભી કરો, સકર આવે છે એવા સકર આવે. માથું ફરે કયું નહીં છોકરીને કહી દીધી ઊભી કોણ કરીએ, મને ટાટિયો દુખે, ઓય માં ટાટિયો દુખે. ઓય માં સકર આવે, કેમ રાંધી હું પડી ગઈ, ઊભું કેમ થાઉં, કોણ ઊભું કરવા આવે ઘરમાં? કોઈ નથી, માથે પાછું માથેથી દેતી ગઈ, કોક આવે નાડો પાડવાવાળા સાંભળે તો થાય, કોઈ સાંભળે નહીં, આયતા માય કોણ હોય તી સાંભળે. ઓહો ઓહો ઓહો.